મિત્રો, કેમ છો? મજામાં? તો બધાય મિત્રો મજામાં જ હશે અને મજામાં જ રહેવાનું હોય મિત્રો. તો દરરોજ રોજે રોજ ને મોજે મોજ મિત્રો. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર મિત્રો. તો મસ્ત મસ્ત નવો બ્લોગ લઈને આપણે આવી ગયા છે. તો બધા ખાસ જોજો, સપોર્ટ કરજો મિત્રો. આપણા વ્લોગમાં તમે બધા સપોર્ટ તો કરો જ છો અને કરતા રહેજો. મસ્ત મસ્ત કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપણો વ્લોગ જોતા હોય તો કોમેન્ટ અને લાઈક તો કરવી જ જોઈએ, તો અમને તમારો વધારે સપોર્ટ મળી જાય. તો ચાલો આજે જોરદાર અને મસ્ત વિડીયો બનાવીએ તમારા માટે. તમે બધા ખાસ આગળ જોજો. મસ્ત જોરદાર વ્લોગ એની શરૂઆત ગુડ મોર્નિંગથી આપણે કરતી હતી. આગળ વિડીયો જોજો મિત્રો. તો મિત્રો છે ને, આજે આપણે દુકાનેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો. તમને કીધું મસ્ત બનાવશું. આજે સવારથી બપોર સુધી ટ્રાફિક જોરદાર હતી દુકાને, અને હવે આપણે લેટ થઈ ગયા છીએ. આજે આપણે સ્ટાફ પણ નથી, એટલે ઘરે જમવા જવાશે નહીં. તો શું કંઈક જુગાડ કરવો પડે, જમવું ખાવું તો પડે જ. આપણે મહેનત કરતા હોઈએ એટલે. તો આપણે એના માટે 2-3 વસ્તુના ઓપ્શન છે, અને મારે શું ખાવું હું વિચારું છું. તો તમે પણ કોમેન્ટ બોક્સમાં કહેજો આ વસ્તુમાંથી કેનું કોમ્બિનેશન કેવું લાગ્યું, કયું ખવાય, તમને કઈ વસ્તુ ભાવે. જો આજે હું છે ને કઈ વસ્તુ ખાવાનો છું એ તમને હું બતાવું. પહેલાં હું કન્ફર્મ કરીશ મારે શું ખાવું, તમારે કોમેન્ટ કરવાની છે. તો જો અહીંયા છે ને પહેલી વસ્તુ એવી છે તો મસ્ત બાલાજી ચેવડો, તેની હારે મસ્ત માજા. તો માજા અને ચેવડો મસ્ત મને તો ભાવે અને ખૂબ મજા આવે. પછી બીજું ઓપ્શન છે સોસિયો, અને એની હારે મસ્ત સિંગ. તો સિંગ અને સોસિયો, સિંગ ને સોસિયો હોય ને એ પણ ખાવાની ઓર મજા આવે. તો તમારે બધાને ચેવડો, સિંગ, સોસિયો ને હજી ત્રીજી આઈટમ જો પાર્લેજી બિસ્કિટ અને મસ્ત મસ્ત ગરમા ગરમ ચાય. બરાબર. તો હવે પાર્લેજી બિસ્કિટ, ચાય, સોસિયો અને સિંગ, અને ત્રીજા નંબર ઉપર આપણે માજા અને ચેવડો. ચેવડામાં પણ 2 ઓપ્શન છે, આ છે તીખો, આ છે સ્વીટ એટલે કે મીઠો. તો એની હારે માજા. તો નંબર 1, નંબર 2 અને નંબર 3. તો આમાંથી આપણે એક વસ્તુ પસંદ કરવાની છે. તો તમને 3માંથી પહેલો નંબર, બીજો નંબર કે ત્રીજો નંબર કયો ભાવે છે, કઈ વસ્તુ મસ્ત લાગે, તેનો ટેસ્ટ કેવો હોય, બધું કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આપણે તો આજ ભૂખ બહુ લાગી હતી એટલે કઈ વસ્તુ પસંદ કરી ખબર છે. હવે તમે વિચારો કે જો આપણે છે ને એક તીખો ચેવડો, એક સ્વીટ ચેવડો અને માજા જોરદાર આપણે આવું પસંદ કર્યું છે. તો આની આપણે મજા લેશું. તો તમને બધાને કઈ વસ્તુ ભાવી, કઈ વસ્તુ ભાવે છે, તો તમે પણ મને ખાસ કહેજો. અને મસ્ત વિડીયો આગળ હજી પણ હું બનાવું છું, તો ખાસ જોજો અને સપોર્ટ કરજો મિત્રો. તો મિત્રો છે ને આપણે મસ્ત ચેવડો, સ્વીટ ચેવડો અને તીખો ચેવડો, એની હારે મસ્ત માજા. એકદમ પેટ ભરાઈ ગયું, મજા આવી ગઈ, ઠંડુ ઠંડુ થઈ ગયું અને જોરદાર જમાવટ થઈ ગઈ. હવે આપણે જમવાનો કાર્યક્રમ તો પતી ગયો. ચેવડો ને માજા નાન તેન જેમાં પછી કંઈક મીઠું મીઠું ખાવાની ઈચ્છા થાય. તો હજી હું તમને સ્વીટ આઈટમ બતાવું, એમાંથી તમને કઈ પસંદ છે વળી પાછી તમારે કોમેન્ટ કરવાની છે. તો આપણે સ્વીટમાં શું છે ખબર છે? જો આપણે મસ્ત મસ્ત કિટકેટ ચોકલેટ, આ છે 40 વાળી, આ છે 30 વાળી, આ છે 10 વાળી. 1, 2 ને 3 જાતની કિટકેટ, અને પછી એવી પર્ક અને મંચ, આ બધી ચોકલેટો છે. તો મસ્ત મસ્ત જો આ ચોકલેટ, આ બધી ચોકલેટો છે. તો તમારી પસંદગીની કઈ ચોકલેટ છે એ મને ખાસ જણાવજો. હું પણ એક મસ્ત પસંદ કરી લઉં. તો આમાંથી કઈ ખાવી હવે એ વિચારવું પડશે. તો આપણે જોઈએ. આપણે છે ને ભાઈ માજા છડી સ્વીટ હતી, ચેવડો પણ સ્વીટ હતો, એટલે નાનકડી ચોકલેટ પસંદ કરી. નાનકડીમાં કઈ ખાવું? આપણે કિટકેટ પસંદ કરી લીધી છે મિત્રો. આપણા માટે આ મસ્ત કિટકેટ છે, તો આપણે આ ખાશું. ચાલો મિત્રો, તમે પણ બધા મસ્ત મસ્ત કોમેન્ટ કરી દો કે તમને કઈ ચોકલેટ ભાવે છે, અને જેને જે ચોકલેટ ભાવતી હોય મને મસ્ત મસ્ત કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ચોકલેટનું નામ લખી દેજો, હું પણ તમારા માટે મોકલી દઈશ. તો ચાલો મિત્રો બધાય સ્વીટ મસ્ત ચોકલેટ ખાવા. તો મિત્રો આજે છે ને આપણે બ્લોગમાં તમને બધાને તો મોજ આવી ગયા છે, કારણ કે મસ્ત સિંગ ને સોસિયો, બિસ્કિટ ને ચા,
પછી સીટ કેવડો ને માજા બધું ફૂલ મજા આવી ગઈ એન્જોય. અને એના પછી પાછી વળી મસ્ત મસ્ત ચોકલેટ ખાધી આપણે, બહુ મજા આવી ગઈ. પણ હવે આપણા ગુજરાતી લોકોને શું હોય, ખાય પીએ સ્વીટ ખાઈ લે બધું કમ્પ્લીટ કરી લઈએ, પછી આપણે વળી કંઈક ને કંઈક મુખવાસ ખાવાની ઈચ્છા થાય. તો આપણે આપણી હોટલે છે ને મસ્ત મુખવાસ છે બધા, હું એ પણ તમને બતાવું. તો આપણે શું ખાવું એ વળી વિચારવાનું છે. તો તમે પણ બધા વળી પાછી કોમેન્ટ કરજો શું ખાવું, તમને શું ભાવે. તો ચાલો બતાવું. જો છે ને ભાઈ મિત્રો, આ મસ્ત મજાનો આપણો માવો છે, કાચી પાંતરી. આ માવો છે, આ મસ્ત મસ્ત ડૂટી ફૂટી ગુલકંદ, ચેરી ખમણ, મસ્ત મસ્ત સ્વીટ પાન છે, ઠંડુ ઠંડુ ફ્રીજમાંથી, જે આપણે અહીંયા ફ્રીજમાં રાખ્યા હોય પાન ને મીઠી ભાકીને, એટલે એમાંથી આપણે કાઢ્યું છે. મસ્ત મીઠું પાન છે. તો મીઠું પાન તો મિત્રો કોને ના ભાવે. તો તમને પણ ભાવે તો મને જણાવજો, ને કોઈને ખાવું હોય તો પણ કહેજો. અને હવે આપણે ત્રીજા નંબર ઉપર છે વળી મસ્ત સ્વીટ જોરદાર મીઠી ફાકી ભાઈ, ડૂટી ફૂટી દાણાદાર સલી વલિયારી ખમણ જોરદાર ચેરીવાળી છે. તો તમને કોઈને ખાવી હોય તો તમે પણ આવી જાજો બધા. અને તમે બધા મને કોમેન્ટમાં કહેજો. પહેલા નંબરે માવો હતો, બીજા નંબરે સ્વીટ પાન એટલે કે મીઠું પાન, અને મીઠી મસ્ત મસ્ત મુખવાસવાળી ફાકી. તો તમારે જેને જી ખાવું હોય કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને આવી જાજો આપણી પાસે મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ મીઠું પાન, મીઠી ફાકી, મસ્ત માવા. તો આપણે પસંદ કર્યો છે હવે મસ્ત મસ્ત માવો. અત્યારે આપણે માવો તો જોશે જ ભાઈ. તો તમારે કોઈને ખાવો હોય માવો તો આવી જાઓ આપણી હોટલ મિસ્ટર. મસ્ત આગળ વિડીયોમાં બેને રહેજો. હજી આવું ને આવી જમાવટ જ આવવાની છે ભાઈ. તો અમે નિશાળેથી આવી ગયા છે એમ, અને અમને એમ થયું કે આટલી ગરમી પડે છે હવે તો ઠંડુ પીએ. તો મેં મમ્મીને કીધું કે મમ્મી સફરજન ઘણા છે તો હું સફરજનનું જ્યુસ બનાવી દે. તો મમ્મી સફરજનનું જ્યુસ બનાવે છે તો હું તમને બતાવું. જો મમ્મી સફરજનનું જ્યુસ બનાવે છે. હાલો મિત્રો, જો મસ્તીના સફરજન છે અહીંયા આપણે. જો અહીંયા સફરજન છે, આખી ટોકરી ભરીને છે ભાઈ આપણી આગળ. અને સફરજનનું જ્યુસ બનાવવું છે એટલે હું સુધારી લઉં. હા, અને છોકરાઓને જ્યુસ બનાવી દો ઠંડુ ઠંડુ. હા. હાલો, આપણે સફરજનનું જ્યુસ થઈ ગયું છે કમ્પ્લીટ રેડી. અને હવે આપણે છોકરાને દઈ દેવાનું છે. માનસીબેન કેમેરામેન છે એટલે આપણે આ હાવજને દઈ દઈએ. હાવજના ચડબા ચીરી નાખે એ ભાઈ છે મારી યારે. कैसा लगा मेरा बच्चा? मस्त एम ने મસ્ત મસ્ત. હવે તને દઈ દો. कैसा लगा? મસ્ત મસ્ત એમ ને જો ઢોરાય નહીં, હરખું રાખજે. મસ્તીનું છે ને. બાને પૂછ્યા જતા પીવું છે બાને છે, બનાવ્યું જ છે બધાયનું, બધા માટે બનાવ્યું છે. હા. હાલો, પેલા છોકરાએ મસ્ત મજાનું હેલ્ધી એવું સફરજન ખાધું અને થોડુંક એનું જ્યુસ બનાવ્યું તો જ્યુસ પણ પીધું. અને હવે એ બધા ઉપર પથારી ફેરવી નાખે હેલ્ધી ફૂડ ઉપર. એવી હવે મેગી બને છે. અને જો મેગીનો મસાલો આપણે બનાવી લીધો, વઘાર દઈ દીધો છે મસ્તીનો. જો ડુંગળી અસલ આવી રીતે હતડાઈ ગઈ છે. હવે આપણે એમાં મેગી બનાવવાની છે. અને માનસીને ખાવાનું મન હતું ખાસમાં ખાસ. અમને કોઈને ખબર નથી ને પપ્પાને ફોન કરીને પૂછ્યું હતું નહીં. હું મોબાઈલ જોતી હતી ને હા તો એક વિડિયો આવ્યો મેગી વાળો. હે હા મને મેગી ખાવાનું મન થઈ ગયું. મમ્મીને કોઈ ખબર નથી. હા. મેં પપ્પાને ફોન કર્યો. પપ્પા હું કહું મને ને ભાઈને હું મેગી ખાવાની ભાઈનું રગડો બાનું દીધું નહીં મને ભેગું. ને ભાઈને હું મેગી ખાવાની ઈચ્છા ઝાડા છે. કચરા. ઈચ્છા છે. હું ભાઈ દુકાનવાળા લઈ જાય કે ના લઈ જાય તો એ કે ઘરે રોટલો હોય ને વઘારીને ખાય ને તો ભાવે. હા મેં કીધું રોટલો તો આમ કહું હમણાં થોડાક દી પહેલા જ ખાતો તો હું કહું મેગી ખાવાનું મન થયું હા. તો કે લઈ જાઓ એમ. એટલે લઈ આવ્યા 2 પેકેટ. વાહ રે વાહ. હા. હાલો, મેગી બની ગઈ છે અને આપણે આવી ગયા છે ફરિયામાં. ફરિયામાં બેઠા બેઠા ઠંડા ઠંડા પવનની મેગી ખાવાની છે. અને છોકરાઓ મેગી બની ગઈ છે. અહીંયા આવતા રહ્યું બીજું હું તો. જો આપણી છે ને પહાડી મેગી થઈ ગઈ છે કમ્પ્લીટ મસ્તીની. બનાવી પહાડી મેગી. હા. હાલો છોકરાઓ, જમવા માંડો, ખાવા માંડો, ગરમા ગરમ. મંચુરિયન ખાઈ આપણે મંચુરિયન પૈકી આવી હતી ચમચી.
ફરિયામાં બેહીને પહાડી મેગી. आज हमने बनाई पहाड़ वाली मैगी. एम હોય ને हिंदी भाषी ब्लॉगर एम के पहाड़ी मैगी. कैसी बनी पहाड़ी मैगी? મસ્ત गमरा गरम गलमा गलम आलू वाला गलम एक एवो शॉट હતો ખબર બહુ આવતો એકવાર સમોસા ગલમ ગલમા ગલમ સમોસા ગલમ